ચેનલ ઓફ વડોદરા। આવનાર તહેવાર મકર સંક્રાંતિને લઈને ડભોઈ ખાતે પતંગો બનાવવાનો વેપાર ધમધમી રહ્યો છે। ડભોઈ ખાતે પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ મોટા પાયે ધમધમી રહ્યો છે। ડભોઈમાં મોટા ભાગના પરિવારો પતંગ બનાવે છે અને ગુજરાતના અનેક શહેરોમાં સપ્લાય કરે છે। ત્યારે નજીકના દિવસોમાં આવનાર ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી ડભોઈના હોટલના કારીગરો પતંગનો સ્ટોક કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેથી પતંગના કારીગરો આકર્ષક પતંગો બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। કેટલાક પરિવારો પતંગ બનાવી વર્ષભર આજીવિકા મેળવે છે। આગામી દિવસોમાં આવનાર ઉત્તરાયણના તહેવારને લઈ ડભોઈના પરિવારો ધંધો બનાવવામાં વ્યસ્ત બન્યા છે। ડભોઈ દર્ભાવતી નગરી એટલે કલાનગરી। અહીંયા વર્ષો પહેલા અનેક સાહિત્યકારો, કવિઓ, કલા કારીગરો અને કલા કસીબિયાઓનો કર્મભૂમિ તેમજ જન્મભૂમિ ગણાય છે। દર્ભાવતી નગરીમાં વર્ષોથી પતંગ બનાવવાનો વેપાર ચાલે છે। 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિના 3 માસ અગાઉથી ડભોઈના કેટલાય કુટુંબો આ પતંગ બનાવવામાં જોતરાઈ જાય છે। અમે મહુડી ભાગોળ સરબતકુવા વિસ્તારમાં પતંગો બનાવીએ છીએ। પાછલા 30 વર્ષથી પહેલાં મારા પપ્પા બનાવતા હતા, અત્યારે અમે બનાવીએ છીએ। ને જે કમાન લાકડી છે, કાગળ જે આસામથી આવે છે અને દરેક જાતની વેરાયટી પતંગો પ્લાસ્ટિકની, કાગળની અમે જાતે બનાવીએ છીએ। ને કમાન લાકડીમાં આ વર્ષે વધારો થયો છે, કાગળમાં બી વધારો થયો છે। આ વર્ષે જાતની પતંગો બને છે? બધી જાતની પતંગો છે, ઘડિયાળી છે, બાજેદાર છે, મેટલની છે, પછી ચીલવાળી છે, સાંપવાળી પતંગ છે, મોટા તાવિયા છે, 6 કાગળના, 4 કાગળના, મિની તાવિયા મેટલમાં છે। ને ગયા વર્ષ કરતાં આ વખતનું કેવું રહ્યું છે? ગયા વર્ષ કરતાં આ વર્ષ માલમાં થોડો ભાવ વધારો રહ્યો છે। શું કે અમે સરબતકુવા મહુડી બાગોળમાં પતંગો બનાવીએ છીએ 30 વર્ષોથી। છેલ્લા દરેક જાતની પતંગો બનાવીએ છીએ। મોટા તાવિયા બનાવીએ છીએ, મોટા 5.5 ફૂટના પતંગ બનાવીએ છીએ, કાનદાર બનાવીએ છીએ, આંખોદાર દરેક જાતની બનાવીએ છીએ। સાપવાળી નવી આવી છે, પાનવાળી આવી છે, ચકલી આવી છે, પછી એ તો પ્લાસ્ટિકની દરેક જાતની નાની મોટી પતંગો બનાવીએ છીએ। અને ડુગ્ગા પર સુરતી ચાપટ બનાવીએ છીએ, દરેક જાતની પતંગો બનાવીએ છીએ અમે જાતે। મટીરિયલ વાપરવામાં આવે છે, કઈથી મંગાવે છે? મટીરિયલ આવે છે, કાગળ દિલ્હીથી આવે છે ને એ આવે છે તમારે કલકત્તાથી આવે છે કમાનો। અત્યારે એમનો કેવું છે ભાવ? હમણાં ગઈ સાલ કરતાં 10% વધારો છે ભાવમાં। અત્યારે આ વર્ષમાં વેરાયટીમાં કઈ પતંગો મળે? વેરાયટીમાં મેટલની છે, બધી નવી જાતની પતંગો, પાનઘાટ છે, 2025 છે, એવી બધી સાપ છે।